દેશભરમાં ઠંડી સતત વધી રહી છે। પહાડી રાજ્યોમાં આવતી બર્ફીલી હવાઓના કારણે મેદાની રાજ્યોની અંદર ખાસ કરીને ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવની અસર દેખાઈ રહી છે। ત્યારે ઠંડીને કારણે મધ્યપ્રદેશના 24 રાજ્ય, રાજસ્થાનના 20 જિલ્લાઓની સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે। તો વળી કેદારનાથમાં -23 ડિગ્રી તાપમાન થઈ ગયું છે, જેને લઈ હવે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદને પરિણામે જે છે તે ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસના કારણે જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે। બીજી તરફ પહાડો પરથી આવતી બર્ફીલી હવાઓએ દેશભરમાં તાંડવ મચાવી દીધું છે। સૌથી ભયાનક દ્રશ્ય દેવભૂમિ ઉત્તરાખંડથી આવી રહ્યા છે, જ્યાં કેદારનાથ ધામમાં પારો -23 ડિગ્રી ગગડી ગયો છે। પાણીની પાઇપલાઇનમાં બરફ જામી ગયો છે, જનજીવન સંપૂર્ણપણે થંભી ગયું છે। તો ખાસ કરીને કાશ્મીરના ગુલમર્ગ અને હિમાચલના તાબોમાં જે છે તે વર્ષની સૌથી ઠંડી રાત નોંધાય છે, જ્યાં લઘુત્તમ તાપમાન 0 થી 10 ડિગ્રી નીચે પડી ગયું છે। નદીઓ અને ઝરણા હવે કાચના મેદાન બની ગયા છે। તો આ ઠંડીનો પ્રકોપ એટલો ભયાનક છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના 44 જેટલા જિલ્લાઓમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે। મેદાની વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે। અમે આ તમામ દર્શક મિત્રોને અપીલ કરીએ છીએ કે ઠંડીથી બચવાના પૂરતા સાધનો રાખો અને પળે પળની અપડેટ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।